શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 17 શુકદેવનું મૃત્યુ અને આજની વાર્તા સાંભળીશું ભગવાનની લીલા. તો અધ્યાય 17 શુકદેવનું મૃત્યુ. મહર્ષિ વાલ્મીકી દ્રઢધન્વાને એના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી રહ્યા છે. હે દ્રઢધન્વા, પતિવ્રતા નારીના વચનોથી સાંત્વનને પામેલા સુદેવ બ્રાહ્મણે હરિનામમાં ચિત્ત પરોવ્યું. દિવસો વીતવા લાગ્યા. એક દિવસે સુદેવ દર્ભ અને સમીઘ લેવા વનમાં ગયો. એ વખતે શુકદેવ પોતાના મિત્રો સાથે કૂવામાં સ્નાન કરવા ગયો. કૂવામાં એ જળ ક્રીડા કરવા લાગ્યો. કાળ અને ભાવિની ભૂલવણી એને ઊંડા જળમાં ખેંચી ગયા. બાળ શુકદેવ બહાર નીકળવા માટે ફાંફા મારવા લાગ્યો, પણ કાળ એને આંબી ગયો અને એ ગુંગળાઈને મૃત્યુ પામ્યો. મિત્રો એની રાહ જોવા લાગ્યા, પણ ઘણીવાર થવા છતાં જ્યારે શુકદેવ બહાર ન આવ્યો ત્યારે તેઓ ગભરાઈને એની માતા પાસે દોડી આવ્યા. સુદેવ પણ એ વખતે દર્ભ અને સમીઘ લઈને આવી ગયો હતો. પતિ પત્ની બંને કૂવા તરફ દોડ્યા. ત્યાં એણે પોતાના પુત્રનું શબ જોયું. લોકોએ એને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. પતિ પત્ની કરુણ રુદન કરવા લાગ્યા. પુત્રના શોકમાં ગાંડા જેવા બની ગયેલા સુદેવ વિલાપ કરવા લાગ્યો. હે મારા વાલા પુત્ર, તું મને છોડીને કેમ ચાલ્યો ગયો? હે વત્સ, હું તને લીધા વગર ઘેર જવાનો નથી. હે પ્રભુ, તે મને આ કયા પાપની સજા કરી? નિષ્ઠુર વિધાતા, મારા જેવા આંધળાને એકની એક લાકડી છીનવી લેતા તને જરાય દયા ન આવી? અમે તારું શું બગાડ્યું હતું કે તે અમને આવી સજા કરી? હે પુત્ર, કોઈ વાર નહીં ને આજે તું કૂવામાં નાવા શા માટે ગયો? નક્કી તને કાળે જ બોલાવ્યો છે. રામના વિયોગમાં રાજા દશરથે તો તત્કાળ પ્રાણ ત્યાગી દીધા હતા, પણ હું દુર્ભાગી હજી પણ જીવિત છું. મને ધિક્કાર છે, ધિક્કાર છે. હે કૃષ્ણ, હે ગરુડગામી, હે વૈકુંઠનાથ, મારા પર દયા કરો. અરે રે, હું પણ કેવો મૂર્ખ છું. ભગવાન વિષ્ણુએ ના પાડી છતાં મેં પુત્રની હઠ કરી. મારા ભાગ્યમાં ન હતું એ જ મેં માગ્યું, પછી એ મારા હાથમાં શી રીતે રહે? આ હતો અધ્યાય 17. અને હવે સાંભળીશું આજની વાર્તા. આજની વાર્તા ભગવાનની લીલા. મહિષ્મતી નગરીમાં અજીતસેનનું રાજ. એની રાણીનું નામ સોનમતી. રાજા રાણી બંને ઘણા ઉદાર અને પ્રજાવત્સલ. રાજાને 2 કુંવર, બંને રૂપાળા ફૂલ જેવા. એકવાર બંને કુંવર પણ માંદા પડ્યા તો એવા પડ્યા કે વૈદ હકીમોએ હાથ ધોઈ નાખ્યા. કોઈ દવા કામ કરતી નથી. બંને કુંવર બેભાન પડ્યા છે. નથી આંખ ઉઘાડતા કે નથી બોલતા. રાજા રાણીની ચિંતાનો પાર નથી. ખાવું ભાવતું નથી અને ઊંઘ આવતી નથી. એવામાં એકવાર કપિલ મુનિ પધાર્યા. રાજા રાણી ચિંતામાં હોવા છતાં મુનિનો ભાવથી સત્કાર કર્યો. કપિલ મુનિ તો મહાજ્ઞાની હતા. તત્કાળ રાજાની ચિંતા જાણી ગયા. પછી બોલ્યા, હે રાજન, બંને કુંવરને બચાવવાનો એક જ ઉપાય છે. જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યા હોય, ગૌ સેવા કરી હોય, પૂર્ણપણે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, એવી સ્ત્રી જો ગંગાજળની અંજલિ છાંટે તો બંને પુત્ર સાજા થાય અને બારણે આવેલો કાળ પુરુષોત્તમ પ્રભુ પ્રતાપે પાછો જાય. રાજાએ તો તત્કાળ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. 1000 સોના મહોરની ઇનામ આપવાની જાહેરાત કરી. ઘણી સ્ત્રીઓ આવી અંજલિ છાંટી, પણ કુંવરો ઊભા ન થયા. રાજા રાણી નિરાશ થઈ ગયા. આખા નગરમાં શોક છવાઈ ગયો. બધાએ માની લીધું કે હવે બંને કુંવરોનું મોત નક્કી છે. પણ બન્યું એવું કે જંગલમાં રહેતી એક ભીલડીને આ વાત સાંભળી. એ પૂર્ણ પતિવ્રતા હતી. વળી આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કરેલો. એ ઘણી દયાળુ હતી. વાત સાંભળતા જ દરબારમાં દોડી આવી. માથે લાકડાનો ભારો હતો.
એ પણ મૂકવા ન રહી. પહેરેગીરોએ માંડ માંડ એને અંદર જવા દીધી. એના દરહણ જોઈને ઘડીક તો રાજાને પણ વિશ્વાસ ન આવ્યો. તો પણ ડૂબતો માણસ તણખલું પકડે એ ન્યાયે રાજાએ હા પાડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરી અને એ જળ કુંવરો પર છાંટ્યું. બંને કુંવર આળસ મરડીને બેઠા થયા. નખમાંય રોગ ન રહ્યો. રાજા રાણી અને બંને કુંવરો ભીલડીના પગમાં પડી ગયા. પછી રાજાએ આગ્રહ કરીને ભીલડીને સહસ્ત્રો સોના મહોર આપી. ભીલડીએ સોના મહોરો બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. વાયુવેગે વાત નગરમાં ફેલાઈ ગઈ. સૌને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાયો. સેંકડો નરનારીએ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. ભીલડી જીવનના અંતે કુટુંબ સહિત સદેહે વૈકુંઠ પામી. વ્રત કરે પતિવ્રતા રહે, તેના ધાર્યા કાજ થાય. પ્રભુ કૃપા કરે એવી કે વચન સિદ્ધ થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભીલડીને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.